अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सफारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 2 ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 7/12/2020 વાર સોમવાર અને આપણો વિષય છે કલ્લોલ। કલ્લોલમાં આપણે આજે આપણો પાઠ ચાલે છે પાઠ 8 સોય સંચોને સાબુ। આ પાઠમાં આપણે ગયા તાસ સુધી કવિતાની સમજૂતી મેળવી હતી, કવિતાનું વાંચન લેખન પણ કર્યું હતું, તેની સમજૂતી પણ મેળવી અને તેમાં આવતા શબ્દોનું લેખન વાંચન પણ કર્યું। હવે આપણે આ પાઠમાં આવતી વાર્તા એની સમજૂતી મેળવીશું। પહેલાં વાંચન કરીશું અને એની સમજૂતી પણ મેળવીશું। ચલો આપણે વાંચીએ। એક હતી બિલ્લી, તેને જવું તું દિલ્હી, પણ જવું કઈ રીતે? અહીંયા બિલ્લીની વાર્તા છે। એક બિલ્લી હતી અને તેને જવું હતું દિલ્હી। તેને ક્યાં જવું હતું? દિલ્હી જવું હતું, પણ દિલ્હી કઈ રીતે જવું તેની તેને ખબર પડતી નહીં હતી, સમજ પડતી નહીં હતી। તો તેણે શું કર્યું? હવે આપણે આગળ વાંચીએ। તેણે બધા પ્રાણીઓને વાત કરી, રસ્તો જડ્યો, બિલ્લી ગઈ ખેડૂત પાસે। ખેડૂતભાઈ મારે થોડું કામ છે, મને થોડો કપાસ આપો ને। ખેડૂત ખેતી કરે, અનાજ વાવે ને કપાસ પણ વાવે। કપાસ લઈ બિલાડી આગળ ચાલી। બિલ્લીને ક્યાં જવું હતું? દિલ્હી જવું હતું, પણ દિલ્હી કેવી રીતે જવું તેની તેને સમજ પડતી ન હતી। તો તેથી તેણે દિલ્હી જવાની વાત બધા પ્રાણીઓને કરી। બધા પ્રાણીઓને ભેગા કર્યા અને એ પ્રાણીઓની સાથે તેણે વાત કરી કે હું દિલ્હી કઈ રીતે જાઉં। તો ત્યાં તેને રસ્તો જડ્યો એટલે તેને રસ્તો મળી ગયો કે કેવી રીતે જવું। તો તે માટે બિલ્લી સૌથી પહેલાં ક્યાં ગઈ? ખેડૂત પાસે ગઈ। ક્યાં ગઈ? ખેડૂત પાસે ગઈ અને ખેડૂત પાસે જઈને શું કહે છે? ખેડૂતભાઈ મારે થોડું કામ છે, મને થોડો કપાસ આપો ને। આપણે જાણીએ છીએ કે ખેડૂત ખેતી કરે, અનાજ વાવે, બરાબર ને, અને અનાજની સાથે સાથે તે કપાસ પણ વાવે। તો બિલાડી ખેડૂત પાસે જાય છે અને કપાસ માગે છે અને ખેડૂત એને થોડો કપાસ પણ આપે છે અને કપાસ લઈ ખેડૂતની પાસેથી કપાસ લઈને બિલાડી આગળ જાય છે। ચલો હવે આગળ આપણે વાંચીએ। પિંજારા પાસે ગઈ, કહ્યું પિંજારાભાઈ મારે થોડું કામ છે, મને આ કપાસ પીંજી આપો ને। બરાબર ને? પછી પહેલાં ખેડૂત પાસે ગઈ, ત્યારબાદ બિલાડી કોની પાસે ગઈ? પિંજારા પાસે ગઈ। કોની પાસે ગઈ? પિંજારા પાસે। અને ત્યાં જઈને તેને શું કહ્યું? પિંજારાભાઈ મારે થોડું કામ છે, મને કપાસ પીંજી આપો। શું પીંજી આપવાનું કહે છે પિંજારાને? કપાસ। કયો કપાસ? જે કપાસ તેણે ખેડૂત પાસેથી લીધો હતો તે કપાસ પીંજી આપવાનું બિલાડી પિંજારાભાઈને કહે છે। ચલો આગળ જોઈએ। પિંજારો રૂ પીંજે, ગાદલા તથા રજાઈ બનાવે, પિંજરાએ કપાસ પીંજ્યો। બિલ્લી આગળ ચાલી ગઈ વણકર પાસે। વણકરભાઈ મારે થોડું કામ છે, મને આ રૂમાંથી કાપડ વણી આપો। પિંજારા પાસે જાય છે અને પિંજારાને શું કહે છે બિલાડી? કે મને કપાસ પીંજી આપો। પિંજારો રૂ પીંજીને ગાદલા, રજાઈ, ઓશિકા એ બધી વસ્તુઓ બનાવે છે। તો પિંજારા પાસે જાય છે અને કપાસ પીંજવાનું બિલાડી એમને કહે છે। તો પિંજારો બિલાડીને કપાસ પીંજી આપે છે અને એ પીંજેલો કપાસ એટલે કે રૂ લઈને બિલાડી આગળ જાય છે
અને આગળ કોની પાસે જાય છે? ત્યારબાદ પિંજારાભાઈ પાસેથી વણકર પાસે જાય છે. વણકરભાઈ પાસે જાય છે. વણકર રૂમાંથી કાપડ વણી આપે. જે કપાસ હોય એ કપાસને પીંછીએ તો રૂ બને અને એ રૂમાંથી વણકર કાપડ વણે. તો બિલાડી વણકરભાઈને કહે છે કે મારે થોડું કામ છે, મને આ રૂમાંથી કાપડ વણી આપો. તો પિંજારાભાઈ પાસેથી વણકરભાઈ પાસે જાય છે અને વણકરભાઈ બિલાડીને એ રૂમાંથી કાપડ વણી આપે છે. ચલો હવે આપણે આ પાઠમાં આવતા શબ્દોનું લેખન વાંચન કરીએ. બિલ્લી, દિલ્હી, દિલ્હી. જોડની બરાબર લખજો. બિલ્લીમાં પણ લ અડધો છે અને બીજા લને દીર્ઘઈ. દિલ્હીમાં લ અડધો અને હને દીર્ઘઈ. દિલ્હી લખવાનું છે, દિલ્હી નથી લખવાનું, દિલ્હી. પ્રાણીઓ, પ્રાણીઓ. રસ્તો, રસ્તો. ખેડૂત, ખેડૂત. થોડું, થોડું. કપાસ, કપાસ. પીંજી, પીંજી. પિંજારો, પિંજારો. ગાદલા, ગાદલા. રજાઈ, રજાઈ. આપ્યો, આપ્યો. વણકર, વણકર. બિલાડી, બિલાડી. ખેતી, ખેતી. રૂ, રૂ. ચલો એકવાર ફરીથી આપણે આ બધા શબ્દોનું વાંચન કરી લઈએ. શબ્દલેખન. બિલ્લી, દિલ્હી. પ્રાણીઓ, પ્રાણીઓ. રસ્તો, ખેડૂત. થોડું, કપાસ. પીંજી, પિંજારો. ગાદલા. રજાઈ. આપ્યો. વણકર. બિલાડી. ખેતી. રૂ. બરાબર. તો બાળકો તમારે આ શબ્દ આપણે જે બે સ્ક્રીન પર શબ્દ જોયા તે બંને સ્ક્રીન પરના શબ્દો તમારે કલોલની ડબલ લીટીની નોટમાં લખવાના છે. પણ સૌથી પહેલાં આજની તારીખ અને વાર લખજો, પછી પાઠનું નામ લખજો. પાઠ 8 સોય સંચોને સાબુ. ત્યારબાદ ઉપર લખજો શબ્દલેખન અને આ બંને સ્ક્રીન પર આપેલા શબ્દો પહેલાં એકવાર લખી જજો અને એકવાર લખાઈ જાય પછી નવા પાના પરથી આ શબ્દો 3 વાર તમારે લખવાના રહેશે. સમજ પડી ને? અક્ષર લખો ત્યારે તમે શબ્દોનું લેખન કાર્ય કરો ત્યારે અક્ષર સારા કાઢજો અને જોડણી પર ખાસ ધ્યાન આપજો. અનુસ્વાર, હસ્વઈ, દીર્ઘઈ. બરાબર ને? જોડણી પર ખાસ ધ્યાન આપજો. કલોલમાં આપણે જોડણી પર ખાસ ધ્યાન આપવાનું. જો આપણી જોડણી ખોટી તો આપણો જવાબ પણ ખોટો ગણાય. એટલે જોડણી પર મહેરબાની કરીને ખાસ ધ્યાન આપજો. થેન્ક યુ.